આજે તો વાડીએ પુળાનો ઢગલો કરવા જવાનો હતો. રામ રામ ને સીતારામ. સ્વાગત છે મારું મીન લોગમાં. આજે આપણે જવાનું છે વાડીએ પુળાનો ઢગલો કરવા. ફટાફટ નીકળ્યા પછી વાડીએ, પછી ફટાફટ આપણે પૂગવા આવ્યા વાડીના રસ્તે. એ ફટાફટ આપણે હાલતા હાલતા આવી ગયા ગાંધીગીરમાં. પછી આપણે હાલતા હાલતા બહુ આગળ પગી ગયા અને આ રસ્તો બહુ ખરાબ છે, આ ખતરનાક છે એકદમ. પછી આપણે બાકાજી કે બોલાવતા આવી ગયા સીધા ઇન્ડિયા ગેટ પાસે અને ઇન્ડિયા ગેટ ખોલીને નીકળી ગયા આગળ. ઇન્ડિયા ગેટ ને પાછો હરખો કરાવવો જોઈએ, હાલતો નથી હરખો હતો. પછી આ રેણ વખેડ પુળાને એક હરખો કરીને ઢગલો કરવાનો છે. પછી તો હું શરૂ કરી દીધું કામ. પછી તો આપણે ઘડીકમાં ઢગલો કરી નાખ્યો હો ભાઈ. પછી આપણે પુળાનો ઢગલો કરીને નીકળી ગયા ઘર બાજુ. પછી આપણે ફટાફટ પગી ગયા શેરીમાં. પછી આપણે ઘરે આવીને ધોરણ 12 આર્ટ્સનું ગુજરાતીનું લેસન કરવા માંડ્યા. પછી આપણે ઘડીક લેગું ત્યાં તો આપણી બોલપેન પૂરી થવા માંડી. ઓહો ભાઈ રે કે આપણે બોલપેન લેવા જવું જોઈએ, 5 રૂપિયાનો ખર્ચો કરવો જોઈએ. પછી આપણે સુખનો સૂરજ ઉગાડીને લઈ આવ્યો બોલપેન. પછી આપણે લઈ આવ્યા બોલપેન ને આ બોલપેન તો કાંઈ ઘટે નહીં એવા લેવો ભાઈ, 1 નંબર છે. પછી આપણે આવી ગયું કામ, આપણે જવાનું છે ગામમાં બટાટા લેવા. પછી આપણે સિસ્ટમ વાળી થેલી લઈને નીકળી ગયા ગામમાં. પછી આપણે આવી ગયા હાલતા હાલતા ભોળાનાથના મંદિરે ને ભોળાનાથના દર્શન કરીને નીકળી ગયા આગળ. પછી ફટાફટ આપણે આવી ગયા પેલી શોપમાં, ત્યાં તો આ દોગોદિલિયા અને તેનું બચ્ચું હતું. પછી ફટાફટ દુકાનેથી બટાટા લઈને નીકળી ગયા ઘર બાજુ. પછી આપણે ગામમાંથી બાકાજી કે બોલાવતા આવી ગયા સીધા ઘરે. અમારા વ્લોગમાં મજા આવી હોય તો લાઈક અને ફોલો કરો. કેવો લાગે વ્લોગ? આવા કોન્ટેન્ટ જોવા માટે અમારા પ્રોફાઇલ પેજને ફોલો કરો. મળશું હવે બીજા વ્લોગમાં.